નમસ્કાર દર્શક મિત્રો, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સુરત સગર સમૂહ લગ્ન સમિતિ દ્વારા ત્રીજો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। સુરતના પુનાગામ વિસ્તારમાં આવેલા આનંદ ફાર્મ ખાતે સુરત શહેર સગર સમાજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સગર સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ સુરત શહેર સગર સમાજ સમૂહ લગ્ન અંતર્ગત શ્રેષ્ઠ સમાજ એક સમાજના બેનર હેઠળ 11 દંપતીને પ્રભુતામાં પગલાં પડ્યા હતા। એમાં મોટી સંખ્યામાં સગર સમાજના રહીશો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સાગર સોલંકી। આજરોજ અમારા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। 11 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું અને અમારા સમાજ દ્વારા આજરોજ 11 દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવ્યું છે અને આ દંપતીઓને અમારા સંતો મહંતો અને આગેવાનો અને સ્વયંસેવકો દ્વારા આ કાર્યક્રમ ભવ્યથી અતિભવ્ય બનાવવામાં આવ્યો છે। સુરત સમાજ સમૂહ લગ્ન સમિતિ ચેરમેન આજે અમારા સમાજના ત્રીજો સમૂહ લગ્ન મહોત્સવ હતો અને આ સમૂહ લગ્નની અંદર 11 દીકરીઓએ નવદંપતીઓએ પ્રભુતાના પગલાં માંડેલ છે અને આ સમૂહ લગ્ન સમસ્ત સગર સમાજના બેનર હેઠળ શ્રેષ્ઠ સમાજ એક સમાજના બેનર હેઠળ આ કાર્ય કરવામાં આવે છે। સમાજને મેસેજ આપવા માંગુ છું, આપણા સનાતનના સંત અને યુપીના પ્રમુખ શ્રી, યુપીના મંત્રી, યુપીના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથના એક સૂત્ર છે કે બટોકે તો કટોકે। સમાજ એક રીતે એક તાતને એક દરવાજે કાયમી રહે અને આવા અવિરત કાર્યો જેવા કે સમૂહ લગ્નના કાર્ય હોય, શિક્ષણનું કાર્ય હોય કે રૂઢિ સુસ્તતા નાબૂદ કરવાના કાર્યો હોય, આવા અનેક કાર્યો માટે સમાજ જો એક હશે અને સમાજની વિચારધારા એક હશે, સમાજના યુવાનોમાં સંતોષ છે અને એજ્યુકેશન માટેની પ્રેરણા હશે તો સમાજ હંમેશા કાયમીને માટે એમની પ્રગતિને કોઈ રોકી નહીં શકે અને આવનારા દિવસોમાં સમાજ હંમેશા પ્રગતિશીલ રહેશે એવી એક અમારી